નમસ્કાર મિત્રો, બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર એક સાથે બે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર, જેના લીધે મિત્રો ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદનો ખતરો આગામી દિવસોની અંદર રહેવાનો છે। મિત્રો આ બંને સિસ્ટમ જે સક્રિય થઈ છે અરબ સાગરની અંદર 16 તારીખે આ નવી સિસ્ટમ જે સક્રિય થઈ છે ચક્રવાત બની રહ્યું છે તે આવશે અને બંગાળની ખાડીની અંદર 15 તારીખોરું મિત્રો જે છે તે ચક્રવાત સર્જાઈ રહ્યું છે। આ બંને ચક્રવાતને લીધે મિત્રો ગુજરાતની અંદર જે છે તે ચારે દિશા તરફથી જે છે તે મિત્રો મેઘરાજાની કડાકેદાર એન્ટ્રી થવાની છે, જેના વિશે મિત્રો વાત કરવાની છે આજના આ વિડીયોની અંદર। મિત્રો આપણે જણાવી દઈએ એક સાથે 4 જેટલા વાવાઝોડાનો ખતરો જે છે તે ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે। આગામી 15 થી 16 તારીખના રોજ મિત્રો ગુજરાત ઉપર ખેદાન મેદાન થઈ શકે છે અને આભ ફાટી શકે, કારણ કે નવી જે સિસ્ટમો સક્રિય થઈ છે જે સીધી સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરે છે। સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર મિત્રો આભ ફાટવાનું છે, ખાસ કરીને 15, 16, 17 અને 18 તારીખ આસપાસ। અને મિત્રો હવામાન ખાતાએ તો 22 તારીખ સુધી એલર્ટ જાહેર કરી દીધું છે, કારણ કે કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થશે અને ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે, કારણ કે સિસ્ટમ જે રીતની એક્ટિવેટ થઈ છે ચારો દિશા તરફથી મિત્રો સૌરાષ્ટ્રને અને ખાસ કરીને ગુજરાતમાં ઘેરી લેવામાં આવ્યું છે। મિત્રો એક પછી એક ચર્ચા કરીશું આજના વિડીયોની અંદર, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, જેથી કરીને મિત્રો આપણે આજના દરેક સમાચાર સાચા અને સચોટ મળી જાય। તે પહેલા મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા કોમેન્ટની અંદર તમારા ગામનું નામ પણ મને લખીને જણાવી આપજો। મિત્રો હવે આપણે જોઈ લઈએ કે સિસ્ટમો કઈ રીતની એક્ટિવેટ થઈ રહી છે। અત્યારે મિત્રો આપણે આગામી 16 તારીખની આસપાસ જે મિત્રો સિસ્ટમને લઈને ભારે વરસાદ આવવાનો છે તેના વિશે વાત કરી લઈએ। ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, આજની વાત મિત્રો પછી કરશું। પહેલા મિત્રો આપણે જોઈ લઈએ કે જે નવી સિસ્ટમો બની રહી છે, આવો મિત્રો તમને દેખાડી દઈએ। તમે જોઈ શકો મિત્રો 15 તારીખની આસપાસ 16 તારીખે મિત્રો જોઈએ તો 16 તારીખે સવારે 4 થી 5 વાગ્યા આસપાસ આ સિસ્ટમ મહારાષ્ટ્રના વિસ્તારોમાં બની રહી છે ધીમે ધીમે, અને જેમ જેમ મિત્રો દિવસ આગળ વધે છે તમે જોઈ શકો 7 થી 8 થી 9 વાગ્યા દરમિયાન આ સિસ્ટમ સુરત સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતી જણાઈ રહી છે। અને મિત્રો આ સુરતના તમે જોઈ શકો મિત્રો, હું તમને વરસાદ ખોલીને દેખાડું તો તમે જોઈ શકો કે આ વિસ્તાર એકદમ રેડ ઝોનમાં ફેરવાઈ જાય છે। 16 તારીખે સવારે 10 વાગ્યા આસપાસ મિત્રો સુરત અને જે પણ સુરત, ભાવનગર, વડોદરા, ભરૂચ, વલસાડ, નવસારી, આહવા અને ડાંગ, કરજણ આ દરેક વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો કે કઈ રીતનું રેડ એલર્ટ ફેરવાઈ જાય છે, અને અહીં મિત્રો બની શકે કે 5 ઇંચથી પણ વધારે વરસાદની એન્ટ્રી થઈ જાય, કારણ કે એક નવી જે સિસ્ટમ આવી રહી છે તે મિત્રો અરબ સાગરમાંથી મુંબઈ તરફથી આગળ વધશે। અને મિત્રો તમે 16 તારીખે રાત્રે 16 તારીખે સાંજે 5 વાગ્યા આસપાસ 4 થી 5 વાગ્યા આસપાસ રોંઢે મિત્રો તે સિસ્ટમ જે છે તે અહીંયા મિત્રો સવારે હતી ત્યાંથી આ બાજુ સૌરાષ્ટ્ર તરફ ટ્રાન્સફર થઈ જાય છે, અને સૌરાષ્ટ્રના જે મિત્રો ભાવનગર, પાલીતાણા, અમરેલી, ગારિયાધાર, ભાલ પંથક, શિહોર, તળાજા, મહુવા, ઉના, જુનાગઢ આ દરેક વિસ્તારોને મિત્રો કવર કરે છે આ સિસ્ટમ, જેને લઈને મિત્રો 16 તારીખે સવારે દક્ષિણ ગુજરાત અને સાંજે સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમ ટાર્ગેટ કરશે। અને મિત્રો એક સાથે મહારાષ્ટ્રની સિસ્ટમ ઓછી હતી તો નીચેથી મિત્રો તમે જોઈ શકો અરબ સાગરમાંથી પણ એક નવી સિસ્ટમ બની રહી છે 16 તારીખે, જે મિત્રો તમને જણાવી દઈએ કે 17 તારીખે જે છે તે રાત્રે 12 થી 1 વાગ્યા આસપાસ મિત્રો તમે જોઈ શકો કે જે મિત્રો સૌરાષ્ટ્રમાં અહીંયા સિસ્ટમ 16 તારીખે જોવા મળી હતી તે 17 તારીખે મધ્ય સૌરાષ્ટ્રમાં આવી જાય છે, અને ગોંડલ, જસદણ, જુનાગઢ, સાસણગીર, અમરેલી લાગુ જે પણ વિસ્તારો છે, સાથે જ બગસરા, વિસાવદર, જેતપુર, બાબરા આ વિસ્તારોને કવર કરે છે મિત્રો। અને 17 તારીખે તમે જુઓ તો મિત્રો 17 તારીખે જેમ જેમ દિવસ આગળ વધે છે 9 થી 10 વાગે છે સવારે, તેમ મિત્રો આ સિસ્ટમ જે છે પોરબંદર અને દ્વારકા લાગુ વિસ્તારોમાં જતી જોવા મળી છે। તો આમ મિત્રો જોઈએ તો 16 તારીખે સમગ્ર દક્ષિણ ગુજરાતની આસપાસ આ સિસ્ટમ ખેદાન મેદાન કરશે। 17 તારીખે મિત્રો સૌરાષ્ટ્રના સમગ્ર ભાગોની અંદર સૌપ્રથમ મિત્રો સવારે દિવસ ઉગે ત્યારે 17 તારીખે ભાવનગર, અમરેલીમાં, ત્યારબાદ મિત્રો બપોર થતા રાજકોટ અને સાંજ થતા તે સિસ્ટમ પોરબંદર અને દ્વારકા સાઈડ જતી જોવા મળી રહી છે। અને મિત્રો એક સાથે 4 વાવાઝોડાની જે મિત્રો વાત આપણે કરી તે તમે જોઈ શકો કે મિત્રો જેવી પેલી સિસ્ટમ મિત્રો અહીં આગળ પહોંચે છે 17 તારીખે કે બીજી મિત્રો નીચેથી એક ચક્રવાત સર્જાય છે 17 તારીખે ફરીથી મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં। મિત્રો આ જે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારમાં 16 તારીખે ચક્રવાત આવ્યું હતું તે દ્વારકા પહોંચે, ત્યાં જ મિત્રો નીચેથી મિત્રો એક બીજું ચક્રવાત મહારાષ્ટ્રમાં બની રહ્યું છે, અને ત્રીજું જે છે તે મિત્રો અહીં અરબ સાગરની અંદર બની રહ્યું છે। તો મિત્રો જો આ ત્રણેય એક સાથે ત્રાટકે તો આ નીચેથી આવી રહ્યું છે તે દક્ષિણ ગુજરાત, અરબ સાગરમાંથી આવી રહ્યું છે તે ખાસ કરીને સૌરાષ્ટ્ર, અને આ જે મિત્રો પહેલા આવેલી સિસ્ટમ છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે નુકસાન કરી શકે। તો મિત્રો એક સાથે આ ત્રણેય સિસ્ટમ જો ભેગી થશે તો ગુજરાતને ચારો દિશા તરફથી ઘેરશે, અને ખાસ 16, 17 અને 18 અને 19 તારીખ સુધી મિત્રો જે છે તે આ દરેક વિસ્તારોની અંદર રેડ ઝોનમાં ફેરવાઈ શકે છે આ વિસ્તારો, અને રસ્તા ઉપર પાણી બની શકે, ડેમ પણ મિત્રો ઓવરફ્લો થઈ શકે તેવો વરસાદ પણ તમને જોવા મળી શકે। તમે જોઈ શકો મિત્રો 17 તારીખે સાંજનો દિવસ જેમ થાય છે
17 તારીખે સાંજે 6 વાગ્યા આસપાસ તમે જોઈ શકો કે એક સાથે 3 થી 4 સિસ્ટમ અરબ સાગરની અંદર જોવા મળી રહી છે. અરબ સાગરની વાત મિત્રો કરી લઈએ તે સિવાયની મિત્રો નીચે મહારાષ્ટ્રમાંથી આવી રહી છે સિસ્ટમો. અહીં મિત્રો તમે જોઈ શકો મધ્યપ્રદેશમાંથી પણ એક બે ચક્રવાત જોવા મળી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો કે એક સાથે કેટલા ચક્રવાતો સર્જાઈ રહ્યા છે 17 તારીખે. મિત્રો 17 તારીખે ખાસ કરીને સાંજે 3 વાગ્યા બાદ ગુજરાતમાં જે છે તે ભારેથી અતિભારે વરસાદ તમને જોવા મળી શકે લગભગ દરેક વિસ્તારોની અંદર. અને જે મિત્રો ચોથી સિસ્ટમની વાત કરીએ તો તે મિત્રો અહીં તમે જોઈ શકો કે બંગાળની ખાડી આસપાસ મિત્રો એક ચક્રવાત સર્જાઈ રહ્યું છે જેને લઈને મિત્રો ભારે ખતરો બની શકે. મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત સર્જાયું છે તેને લઈને ભારે નુકસાન સર્જાઈ રહ્યું છે. ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે 182 લોકોના મોત પણ અહીં મિત્રો બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત સર્જાયું તેને લઈને મિત્રો જે વરસાદ ઉત્તર પ્રદેશ અને બિહારની આસપાસ આવ્યો, અસમની અંદર આવ્યો, ત્યાં મિત્રો 182 લોકોના મોત થયા છે વરસાદને લઈને વીજળી પડવાને કારણે. અને મિત્રો તેવી જ કઈ પરિસ્થિતિ ગુજરાતમાં પણ બની શકે 18 થી 19 તારીખ, 17 થી 18 તારીખ આસપાસ. 17 તારીખે મિત્રો મેં તમને જે સિસ્ટમ જણાવી સાંજે 6 વાગ્યા આસપાસ મિત્રો જે આ નાની જે તમને ચક્રવાત દેખાઈ રહ્યા છે તે મિત્રો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે 17 તારીખે સાંજે અથવા તો તમે રાત્રે કહી શકો. 18 તારીખે સવારે 7 વાગે તમે મિત્રો જોઈ શકો કે કેવું ખેદાન મેદાન અહીં થતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ દરેક જે સિસ્ટમો બની રહી છે એક સાથે ચક્રવાતો સર્જાઈ રહ્યા છે તેને લઈને ગુજરાતમાં મિત્રો ટોટલ જે છે તે 17, 18 અને 19 તારીખ ભારેથી અતિ ભારે રહેવાની છે. તેની અસર મિત્રો 15 અને 16 તારીખે દેખાવાની શરૂ થઈ જશે. અને મિત્રો આ દરેક તરફથી જે મિત્રો ચક્રવાત સર્જાઈ રહ્યા છે તે મિત્રો જો આવે છે અને ગુજરાત તરફ જ આગળ વધે છે. અત્યારે તો તેની દિશા ગુજરાત તરફ જ છે. અને જો મિત્રો ગુજરાત તરફ એક સાથે મિત્રો આ દરેક ચક્રવાત સર્જાઈ શકે તો ગુજરાતની અંદર મિત્રો ડેમ ઓવરફ્લો થઈ શકે તેવો પણ વરસાદ આવી શકે. નદીઓ પણ મિત્રો બે કાંઠે થઈ શકે છે જેને લઈને તંત્ર અગાઉ એલર્ટ મોડ પર આવી શકે છે. તો મિત્રો તેની વાત મિત્રો આપણે આગળના વિડીયોની અંદર વિસ્તારથી કરીશું. જેમ જેમ મિત્રો આગળ દિવસ વધશે તેમ મિત્રો આપણે આગળના વિડીયોની અંદર તેને લઈને વિસ્તારથી ચર્ચા કરીશું. હવે મિત્રો આપણે આજના વરસાદની માહિતી મેળવી લઈએ કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં અને કેટલા વરસાદની આગાહી છે. તો ખાસ મિત્રો જોઈ લઈએ. મિત્રો આજે ગુજરાતમાં કોઈ ખાસ વરસાદની આગાહી નથી કારણ કે અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે 13 અને 14 તારીખે ગુજરાતમાં વરસાદ હળવો રહેશે. 15 તારીખે સિસ્ટમો જે મિત્રો એકત્રિત થવાની છે તેની શરૂઆત થઈ જશે અને 16 તારીખથી મિત્રો તમને કડાકા ભડાકા સાથે વરસાદ થતો જોવા મળી જશે. હાલ મિત્રો આજની વાત કરી લઈએ તો આજે ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં કેટલા વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો રાજકોટ આસપાસના જે પણ મિત્રો વિસ્તારો છે તમે અહીં જોઈ શકો કે ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, જામનગર, સલાયા, ભાણવડ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ આ દરેક વિસ્તારોમાં મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શકે. અમરેલી આસપાસના જે વિસ્તારો છે વેરાવળ, વિસાવદર, ધારી, મહુવા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર આ દરેક વિસ્તારોમાં પણ મિત્રો હળવા વરસાદી ઝાપટા જે છે તે જોવા મળી શકે. કોઈ મિત્રો ખાસ પ્રકારના વરસાદની આજે આગાહી નથી પરંતુ હળવા વરસાદી ઝાપટાઓ જોવા તમને મળી શકે છે. કચ્છમાં મિત્રો વાત કરીએ તો કચ્છમાં પણ કોઈ ખાસ વરસાદની આગાહી નથી. નલિયા લાગુ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો કચ્છમાં આજે કોઈ વરસાદની આગાહી રહેશે નહીં. ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતમાં આજે અમુક વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકશો કે મહેસાણા આસપાસના વિસ્તારો છે, હિંમતનગર છે, ખેડ બ્રહ્મા લાગુ જે વિસ્તારો છે, ડુંગરપુર, વિરમગામ, સાંતલપુર, પાટણ, હરાજી, રોડા આ જે મિત્રો વિસ્તારો છે ઉપર મિત્રો જોઈએ તો ઉપર બનાસકાંઠામાં પણ મિત્રો હળવો વરસાદની આજે આગાહી રહેશે. મધ્ય ગુજરાતમાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ, વિરમગામ, સુરેન્દ્રનગર, નડિયાદ, ગોધરા અને દાહોદની અંદર મિત્રો હળવા વરસાદની આગાહી આજે રહેવાની છે. દક્ષિણ ગુજરાતમાં મિત્રો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો જે સુરત લાગુ વિસ્તારો છે ત્યાંથી ઉપરના જે વિસ્તારો છે જેમ કે વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, કોસંબા લાગુ જે પણ વિસ્તારો છે, વ્યારા, બારડોલી ત્યાં મિત્રો આજે મેઘરાજાની એન્ટ્રી થઈ શકે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે નીચે મહારાષ્ટ્રથી જે સિસ્ટમ અત્યારે આગળ વધી રહી છે ત્યાં આહવા અને ડાંગ મિત્રો મહારાષ્ટ્રથી ખૂબ નજીક આવેલું હોવાથી તમે મિત્રો જોઈ શકો કે આજે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો મિત્રો આજે ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી આહવા અને ડાંગની અંદર જોવા મળી રહી છે. તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે. આપને કેવા લાગ્યા છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. મિત્રો વિડીયો તમને પસંદ આવે છે તો વિડીયોને ખાસ કરીને એક લાઈક કરી દેજો જેથી અમને વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. અને જે સિસ્ટમો વિશે મિત્રો આપણે વાત કરી, ચક્રવાતો વિશે વાત કરી તેના વિશે વિસ્તારમાં આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજ માટે આટલું જ. ધન્યવાદ. જય માતાજી.